ભરૂચના શેરપુરા ગામ રોડ ઉપર આવેલી બદ્દર પાર્ક સોસાયટીની પાછળથી મોટું ગૌવંશ કતલખાનું પકડાયું। ભરૂચ ખાતે બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ શેરપુરા રોડ ઉપર બંદર પાર્ક સોસાયટીની પાછળની ગૌવંશ કતલખાનું પકડાયું હતું। મળતી માહિતી મુજબ ગૌરક્ષા સમિતિ એનિમલ વેલફેર બોર્ડના કાર્યકરોને સદંતર કતલખાના બાબતે મળેલ માહિતી મુજબ તેમણે પોલીસને જાણ કરી હતી। ત્યારબાદ પોલીસે બાતમી મુજબના સ્થળે રેડ કરતા કતલખાનું ઝડપાયું હતું। ઉલ્લેખનીય છે કે ભરૂચમાં ઘણા સમયથી ગેરકાયદેસર કતલખાના પકડાઈ રહ્યા છે, ત્યારે ગૌ હત્યા પર આકરી સજાની જોગવાઈ હોવા છતાં કેટલાક આ વ્યવસાય સાથે ટેવાયેલા તત્વો દ્વારા ગૌ માતાની હત્યાની પ્રવૃત્તિ છાની છુપી રીતે ચાલુ રાખવામાં આવી રહી છે અને બહારથી ગૌવંશ મગાવી કતલ કરીને તેનું માંસ વેચવામાં આવતું હોય છે। બંધારણમાં ગાય અને વાછરડા તેમજ વન્યજીવોનું રક્ષણ કરવાનું જણાવેલ છે, ત્યારે ગાયની હત્યા કરનારને 10 વર્ષની કેદની સજાની જોગવાઈ કરવામાં આવે છે। ગેરકાયદેસર રીતે ગૌ માંસનું વેચાણ કરતા વાહનના ચાલક સામે પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે, તે વાહન જપ્ત કરવામાં આવતું હોય છે। એક માહિતી મુજબ ગુજરાતમાં ગૌ હત્યા પર આજીવન કેદની સજાની પણ જોગવાઈ કરવામાં આવનાર છે। ભરૂચ ખાતે પકડાયેલ કતલખાનાને લગતી વિગતો જોઈએ તો ગૌ રક્ષા સમિતિના સભ્યોને મળેલ માહિતી મુજબ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી 17 જેટલા ગૌવંશને બચાવી લઈને 2 ઈસમોની અટકાયત કરી હતી, જ્યારે અન્ય એક ઈસમ ફરાર થઈ ગયો હતો। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ। આજરોજ અમને કામધેનુ ગૌરક્ષા સમિતિ અને એનિમલ વેલફેર બોર્ડના કાર્યકર્તાઓને માહિતી મળેલી કે ભરૂચ શહેરના જેબી મોડી પાર્કની પછાડીની દિવાલમાં આવી રીતના અસામાજિક તત્વો દ્વારા રોજ ગાયોનું કતલ કરવામાં આવે છે। તે અમને માહિતી બી ડિવિઝન પીઆઈ સાહેબને જણાવતા તેમને એ માહિતી ગુપ્ત રાખી આજ રોજ સવારના અમે જે સ્થળે રેડ કરતા ત્યાં એક ગાયનું કતલ કરેલું મળે છે ને 16 ગાય જીવતી છે અને પાડા 15 નંગ પકડાયેલા છે ને 2 આરોપી પકડાયેલા છે। આ માહિતી ક્યારે તમને મળી? આ માહિતી અમને ગઈકાલે સવારના મળેલી ને અમે બપોરના બી ડિવિઝન પીઆઈ સાહેબને કોન્ટેક્ટ કરતા એમને રૂબરૂ બોલાવી ને ગુપ્ત માહિતી રાખી સવારના રેડ કરવામાં આવી। કેટલા વાછરડા અને ગાય હતા? 15 થી 16 ગાયો અને વાછરડા છે અને પાડા છે।